નમસ્તે અને વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે હું દીપલ અને મારી કલીગ નંદિની ઓઝા સાથે આપણી સાથે એક ખૂબ જ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામો પછી આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલનો પ્રથમ ડિટેલ્ડ ઇન્ટરવ્યુ જોવા આપણે જઈ રહ્યા છીએ. અને થેન્ક યુ શક્તિસિંહજી, આપનો આભાર કે આપે ટાઈમ ફાળવ્યો વાઇબ્સ ઓફ ઇન્ડિયા માટે. અને સૌ પ્રથમ તો આપને ખૂબ જ અભિનંદન, કારણ કે ગુજરાત કોંગ્રેસે 10 વર્ષ પછી એક જિંક્સ, એક રેકોર્ડ તોડ્યો છે અને આપ એટલે કે કોંગ્રેસ પાર્ટી એક સીટ, બનાસકાંઠાની સીટ જીતી શકી છે. આપનો આના પરનો શું અભિપ્રાય છે? આપનો ટેક શું છે? હું આભાર માનીશ બનાસકાંઠાના મતદાતાઓનું, નતમસ્તકે નમન કરીશ. ગુજરાતના તમામ મતદાતાઓનો પણ એક અતિ મુશ્કેલ સમયમાં અમારે આ ચૂંટણી લડવાની હતી. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે, જે આપણે છે ને કુસ્તીની હરીફાઈ પણ થાય ને, તો એમાં હોય કે ભાઈ આટલા વજન વાળો જ આટલા વજન સાથે લડી શકે. એમ કોઈ પણ સ્પર્ધામાં એક સમાન તક બંને સ્પર્ધકોને મળે, આ એક સામાન્ય સ્પર્ધાનો નિયમ છે, જેને અંગ્રેજીમાં ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ કહેવાય છે. એ મળવું જોઈએ. આપણા બંધારણની મજા એ છે કે આપણા બંધારણમાં આ વસ્તુ બરાબર સ્વીકાર કરવામાં આવી છે કે ચૂંટણીઓ લોકશાહીમાં યોજાય ત્યારે ચૂંટણી દરમિયાન એકને તમે ડુંગર પર રાખીને લડાવો અને બીજો જમીન પરથી લડે તો આવી લડાઈ ના કહેવાય. એકને હથિયાર આપો અને બીજો હથિયાર વગરનો લડે તો એ તંદુરસ્ત સ્પર્ધા ન કહેવાય. અને એટલા જ માટે આપણા બંધારણની જોગવાઈને અનુરૂપ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ બનેલો છે. એ કાયદાની જોગવાઈ છે કે ચૂંટણી સમયે ચાહે વડાપ્રધાન હોય કે મંત્રી હોય અને સામે વિરોધ પક્ષનો એક નાનો કાર્યકર્તા હોય, પણ બંનેને સમાન દ્રષ્ટિથી જોવાના રહે. બંને પક્ષો માટે સમાન વ્યવસ્થા હોવી જોઈએ. આ વખતે પહેલી વખત એવું થયું કે કોંગ્રેસ પાર્ટીને અનેક મુશ્કેલીઓ અને સમાન તક સાથે નહીં, ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ નહીં, પરંતુ એક મુશ્કેલ સમયમાં ચૂંટણી લડવાની થઈ. અને કેવી રીતે હું આપને કહીશ કે અમારે ચૂંટણી લડવાની છે 2024માં, એના માટે અમે થોડી વ્યવસ્થા કરીને આર્થિક વ્યવસ્થા ચૂંટણીમાં જોઈએ. એ માટે અમારા કાર્યકર્તાઓ પાસેથી ડોનેશન, અમારા શુભચિંતકો, અમારી આઈડિયોલોજીમાં માનનાર લોકોએ જે મદદ કરી હતી એના કારણે અમારા 11 બેંકના એકાઉન્ટમાં રકમ એટલી હતી કે અમે સારી રીતે ચૂંટણી લડી શકીએ. હવે ચૂંટણી જાહેર થવાની હતી ને એના થોડા જ દિવસ પહેલા આ ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કર્યો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલીને અમારા કોંગ્રેસ પાર્ટીના 11 ખાતાઓ સીઝ કર્યા. એમાં જે પૈસા હતા એ બધા ટ્રાન્સફર કરી દીધા. અમારા પાસે ફિક્સ ડિપોઝિટ પડી હતી, એ બધી ફ્રીઝ કરી દીધી કે એક પણ રૂપિયો કોંગ્રેસ એ ક્યાંય વાપરી ન શકે ચૂંટણીમાં. 6 અબજ 52 કરોડ રૂપિયાનું ધન ભંડોળ, એટલે એક બાજુ ખૂબ મોટા પૈસા અને બીજી તરફ રૂપિયો પણ ન વાપરી શકાય એવી સ્થિતિ વચ્ચે ચૂંટણી લડવાની આવી. અને આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં સલામ કરીશ મારા કાર્યકર્તા મિત્રોને, સલામ કરીશ ગુજરાતની અને દેશની જાગૃત લોકશાહીને સંરક્ષણ માટે કામ કરતી આપણી જનતાને, કે એમણે કોંગ્રેસ પાર્ટી પાસે એક પણ રૂપિયો ન હોય તો પણ વાંધો નથી, ચાલો અમે મદદ કરીશું. લોકો લાઈન લગાડતા હતા. અમારા ગેનીબેનની ચૂંટણીમાં તમારા કેમેરાની આંખમાં ક્યાંક મળશે કે લોકો પૈસા આપવા માટે લાઈન લગાડતા હતા, નહીતર ઉમેદવાર પાસેથી લેવા લોકો પૈસા લાઈન લગાડે. બીજા ઉમેદવારોને પણ આર્થિક મદદ કરીને એના કારણે અમે થોડી ચૂંટણી લડી શક્યા. તો પણ જરૂરી સંસાધન ક્યાંય એવી રીતે ફાળોથી તો થાય નહીં, પણ છતાં લડ્યા અમે અને લોકોએ પ્રેમ આશીર્વાદ આપ્યા. એક બેઠક અમે જીત્યા, પરંતુ આપ થોડું એનાલિસિસ કરશો તો
આદિવાસી પટ્ટામાં ભલે અમે બેઠક ન જીત્યા, પણ આદિવાસી પટ્ટામાં અમારા મતોનો શેર એટલે કે ગ્રાફ મતોનો સીધો ઉપર ગયો. ખૂબ મતો અમને મળ્યા. નમન કરીશ, આભાર માનીશ બધાનો. એ જ રીતે જે નાના વેપારીઓ, જીએસટી થી તકલીફમાં મુકાયેલા, ફિક્સ પગારનો કર્મચારી, આઉટસોર્સિંગનો કર્મચારી, લોકોના સતત વચ્ચે રહેતો સામાન્ય માણસ, એને પણ કોંગ્રેસ પાર્ટીને સાથ સહયોગ આપ્યો છે. નહીતર તો ભાજપ વાળા કહેતા હતા ને, એ 5 લાખથી મેં 3 બધી સીટો જીતીશું. એકા દુકાને બાત કરતા કે 5 લાખની લીડ મળી નથી એમને. બીજું એવું કહેતા હતા, એ કોંગ્રેસીયાને કેન્ડિડેટ નહીં મળે, આવું બોલતા હતા. આ અહંકાર હતો એમનો. અમને કેન્ડિડેટ પણ મળ્યા, મજબૂતીથી મારા કેન્ડિડેટ લડ્યા, સલામ કરું છું એમને. કે ના પૈસા હોય, વિપરીત સંજોગો હોય, પોલીસ તંત્રનો દુરુપયોગ થાય, બધી જ સત્તાનો દુરુપયોગ હોય, સામે લાલચે બતાવતા આવો ને 15 કરોડ લઈ જાઓ, ખેંચી લ્યો કોંગ્રેસમાંથી, બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવશું, આવતી ધારાસભાની ટિકિટ આપીશું ને. પરંતુ મારા ઉમેદવારોની નિષ્ઠાને, પ્રમાણિકતાને સલામ છે કે એને ભાજપ ખરીદી ના શક્યું, ડરાવી ના શક્યું. મક્કમતાથી ચૂંટણી લડ્યા. અને ચૂંટણીઓ છે કે કોઈ પણ સ્પર્ધા કે લડાઈ, એમાં જીતનું જ મહત્વ નથી હોતું. તમે એક ખોટી વાત હોય ત્યારે સત્યને પકડીને હાર કે જીતની ચિંતા કર્યા વગર સત્યનો ઝંડો પકડીને મજબૂતીથી લડો ને, એ જ મહત્વનું હોય છે. અને આપણો ઇતિહાસ પણ જુઓ, ખોટા રસ્તે ગમે તે કાવા દાવા કરીને જીતનારા છે એનો ઇતિહાસ નથી. નહીતર તો શતરંજની દરેક ગેમ એ કૌરવો જ જીતતા હતા, પાંડવો તો દર વખતે હારતા હતા. પણ એ જીતનો ઇતિહાસ નહીં લખાયો, કારણ કે ત્યાં કપટ હતું. દુર્યોધન અને શકુનીની જોડી હતી, અને સામે સિદ્ધાંતથી લડતા યુધિષ્ઠિર ધર્મ રાજા હતા અને પાંડવો હતા. તો હારનો પણ ઉજળો ઇતિહાસ થાય, અને કપટથી મેળવેલી જીતને પણ થૂથું થતું હોય છે. આજે દેશમાં જો પરિસ્થિતિ, દેશની જનતાએ સત્યને સ્વીકાર્યું. અહીંયા બનાસકાંઠામાં આવીને આપણા પ્રધાનમંત્રી, મારાય પ્રધાનમંત્રી છે, કેવી વાત કરીને ગયા હતા, એ કોંગ્રેસ જીતશે તો તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ જશે. પ્રધાનમંત્રીથી એવું બોલાય? અને છતાં જુઓ કે ગઈ ભેંસ પાણી મેં, ભાજપ નો જીતું અને કોંગ્રેસને મતદારો એ જીતાડી. આ લોકોની તાકાત છે. એટલે આભાર માનીશ આપે કહ્યું કે એક જ બેઠક એ કહેવાય છે ને કે એકે હજારા, સત્યના રસ્તેથી મેળવેલી એક જ બેઠક અમારા માટે ખૂબ સન્માનપૂર્વક એનો શક્તિસિંહજી, આપે કહ્યું, પણ આપે જે પ્રોબ્લેમ્સ વર્ણવ્યા, આ પ્રોબ્લેમ્સ તો બધી પાર્ટીઝને નડતા હતા. નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડે પણ આ જ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા કે એમના અકાઉન્ટ પણ ફ્રીઝ થયા હોય. એટલે બીજો પ્રોબ્લેમ હોય, પણ બધાને પ્રોબ્લેમ્સ તો નડ્યા જ છે. થોડા આપણે કરેક્ટ કરું, જે કોઈ એનડીએ ની સાથે નીતિશ કુમાર ત્યારે સાથે લેફ્ટ પાર્ટીને, અમારા ઇન્ડિયા એલાયન્સની બધી જ પાર્ટીઓને નાનું મોટું નુકસાન જરૂર કર્યું છે. નીતિશ કુમાર તો એમની સાથે પક્ષ તરીકે લડ્યા, અને ત્યાં એમને બિહારમાં મિલીજુલી સરકાર પણ ચાલતી હતી આ ચૂંટણી દરમિયાન. એ પહેલાની પરિસ્થિતિ થોડી જુદી વચ્ચે આવી ગઈ હતી. અમારા ઇન્ડિયા એલાયન્સના નેતાઓને જેલમાં નાખ્યા. દાખલા તરીકે ઝારખંડ મુક્તિ મોરચામાંથી મુખ્યમંત્રી, કારણ કે કોંગ્રેસના ટેકાવાળી સરકાર હતી, એને 2 વખત ધમકાવ્યા પણ ખરા કે કોંગ્રેસને છોડી દો. એ કોઈ ઇન્ડિયા એલાયન્સ નહીં છોડ્યું તો એ જેલમાં જવાનું પસંદ કર્યું, તો એ જેલમાં ગયા. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખવાનો પ્રયત્ન થયો અને નાખ્યા. અને જ્યાં જ્યાં વધારે મુશ્કેલી થઈ, નહીં તો આ જે છે ને 400 કે પાર, એ ઇન્ડિયા એલાયન્સ 400 ને પાર હોત. જો ફ્રી અને ફેર ચૂંટણી થઈ હોત ને, ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ગ્રાઉન્ડ હોત ને, સમાન તક લડવાની હોત ને, તો ઇન્ડિયા એલાયન્સ 400 ને પાર હોત. આ દિલ્હી
જે એક ગુલામીની પ્રયત્ન કર્યો, ઝારખંડ મુક્તિ મોરચાને હેરાન કરવાનો પ્રયત્ન થયો, બીજે થયા, એ ન થયા હોત તો હજી, કારણ કે તમારા પાસે સમાન તક હોત તો દેશની જનતા હાથે સરકાર પણ બનાવે એટલો આંકડો આવ્યો નથી. એમણે જેમને વાઇબ્સ પણ એને ચલાવશે તો ખ્યાલ આવશે કે ચંદ્રાબાબુ નાયડુ માટે દેશના ભાજપના સર્વોચ્ચ નેતાઓ નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહ ચંદ્રાબાબુ નાયડુ ઉપર વ્યક્તિગત પ્રહાર, સસરાની પીઠમાં છરી ભોંકનાર કે આ છે, કેટલું કેટલું કહ્યું છે, એની વિડીયો છે જ. અને કોઈ દિવસ હવે તમને અમે નહીં લઈએ, હવે એના હાથમાં જે રિમોટ આપવું પડ્યું છે. આ બી લોકશાહીની મજા છે. અને હવે ખબર પડશે, અબ આયા હૈ ઊંટ પહાડ કે નીચે, દેખતે हैं आगे होता है क्या. શક્તિસિંહજી, કોંગ્રેસને ગુજરાતમાં વધુ સીટો જીતવાની આશા હતી, ગણતરી ક્યાં ખોટી પડી? હું ચોક્કસ કહીશ કે અમારી આશા જરૂર હતી. હું એમ કહીશ કે ગણતરી ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખોટી પડી. એ તો એમ માનતા હતા કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, એ તો માનતા હતા દરેક સીટ 5-5 લાખથી જીતી જઈશું, તો માનતા હતા કે ઉમેદવારોને ખરીદી લઈશું. એ બધી એની ગણતરી ખોટી પડી અને એનો યશ ગુજરાતની જનતાને, મારા નિષ્ઠાવાન ઉમેદવારો અને મારા પ્રમાણિક કાર્યકર્તાઓને હું આપીશ. હા, અમારી અપેક્ષા જે હતી એ પ્રમાણેની સીટો ના આવી શકી, કારણ કે ક્યાંક અમારા રિસોર્સિસ ઓછા પડે. આજે એક તરફ ધનનો ઢગલો થતો હોય, બીજી તરફ લડવા માટે પૈસા ના હોય. એક તરફ આઈજીપી, ડીએસપી કે ડીજી કક્ષાનો વ્યક્તિઓ, એડિશનલ ડીજી કક્ષાના એક વ્યક્તિ એ મારા આગેવાનો, કાર્યકર્તાઓ કે કોંગ્રેસનું કામ કરતા લોકોને બોલાવીને ધમકાવતા હોય. એક તરફ સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરીને ગુંડાઓને પેરોલ પર આમ તેમ કરીને છૂટા મૂકી દેવાના કે જાઓ તમને નિર્દોષે છોડાવી દેશું, પણ કોંગ્રેસના વોટ તમારા બૂથોમાંથી ન નીકળવા જોઈએ. આવા બધા હથકંડાઓ જે લોકશાહીમાં ન થવા જોઈએ, એવા બધા લથકંડાઓ થયા. અને માફ કરજો, મને કહેતા બહુ દુઃખ થાય છે કે ચૂંટણી કમિશન આપણા દેશનું એક તટસ્થ રહેતું, આખી દુનિયામાં 17 લોકસભાની ચૂંટણી સુધી આપણા દેશની એક પ્રતિષ્ઠા, નિષ્ઠાવાન અને પ્રમાણિકતાથી કામ કરવાની ચૂંટણી કમિશનની હતી, એ છબી ખરડાઈ છે આ વખતે. આ બધું ઓડ્સ હતું, મુશ્કેલીઓ હતો. આપણે કહેવાય ને કે વિઘ્ન દોડ હતી. એક તરફ વિઘ્નોમાં દોડવાનું અને બીજાને સરળ ઢળતું મેદાન હતું, એમાં દોડવાનું હતું. એના વચ્ચે પણ લોકોનો પ્રેમ અને આશીર્વાદ હોવાના કારણે સારા પરિણામો છે. શક્તિસિંહજી, આપે જેમ કહ્યું કે પૈસાનો પ્રોબ્લેમ, રિસોર્સિસનો પ્રોબ્લેમ હતો. ગુજરાત તો આટલું વાઇબ્રન્ટ રાજ્ય છે, અહીંયા તો આટલા બધા ઉદ્યોગપતિઓ છે, તો કેમ કોઈ પણ કોંગ્રેસને પૈસા ડોનેટ ના કરે કે મદદ ના કરે? એક સમય હતો કે જ્યારે ગુજરાતમાંથી વિરોધ પક્ષને કે સત્તા પક્ષને, બંનેને ઉદ્યોગપતિઓ ક્યારેક સત્તાધારી પક્ષને થોડું વધારે અથવા જેના સાથે સારા સંબંધો હોય એને થોડું વધારે આપે, પણ બંનેને મદદ કરતા હતા. તમે આજે તમારો કેમેરો છુપો રાખીને પૂછવા જાજો, કોંગ્રેસને ગુજરાતમાં મદદ કરવા કોઈ ફોન પણ કર્યો? મદદ તો છોડી દો. અને મેં સામેથી કોઈને ફોન નથી કર્યો, કારણ કે હું પણ જાણું છું કે કોઈ ઉદ્યોગપતિ આજે લોકશાહી વ્યવસ્થામાં જીવતો નથી, બિચારાને ફફડાટમાં જીવવું પડે છે. કારણ કે ક્યાંય જો મદદ અમને કરે તો ઈડી આવે, ઇન્કમ ટેક્સ આવે, સીબીઆઈ આવે, અને ઉદ્યોગપતિ મદદ કરવા બહાર આવે એને પરેશાની આવે. આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અને એટલે એક પરસેપ્શન, એક લોકોમાં હવા એવી ઊભી થઈ ગઈ છે કે કોંગ્રેસને મદદ કરીએ તો મુશ્કેલી થઈ જશે. અને ડર, આપણે ગુજરાતીઓ તો છે ને, હું ગુજરાતી છું ભાઈ, આપણો સીધો સાંજ પડે રોટલો ખાઓ શાંતિથી જીવો, અને આપણે ક્યાં ઉપાધિ બોલાવવી. એટલે એ ડર, નહીં તો અમારી સરકારોમાં અમે ખૂબ મદદ કરી.
એક પૈસાની અપેક્ષા વગર મદદ કરી છે. કોઈ કહી દે કે 1 રૂપિયો પણ લીધો હોય, એવા લોકો અંદરથી ઈચ્છતા હતા કે કોંગ્રેસ જીતે. એવા લોકો ઈચ્છતા હતા કે આ ભાજપથી થાક્યા છીએ, આ જાય તો સારું. પણ હવે એના માટે મદદ કરવા નીકળવાની હિંમત એ ઘટતી હતી. અને કોરોનામાં ઓક્સિજનના બાટલાની તકલીફ હતી, એવી હિંમતના બાટલાઓની તકલીફ હોવાના કારણે અમને નથી મળી મદદ. એ હકીકત છે. એમ નહીં, પણ શક્તિસિંહજી, એશિયાના સૌથી ધનાઢ્ય જે સૌથી પૈસાદાર વ્યક્તિ છે તે પણ ગુજરાતી છે, ગૌતમ અદાણી. શું આપે તેમને અપ્રોચ કર્યો કે કોન્ટેક્ટ કર્યો કે કોંગ્રેસને ફંડ આપો, ને એમણે ના પાડી? બિલકુલ, મેં ક્યારેય એમને એક પણ ફોન આ ચૂંટણી દરમિયાન નથી કર્યો. કોઈ પણ વખત રિક્વેસ્ટ નથી કરી કે 1 રૂપિયો પણ, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ છું, મને આપવા માટે આવો, એવું મેં કહ્યું નથી. એક પણ વખત નથી કહ્યું. અને એ આપ કદાચ એમને પૂછો ને, હું આપના કેમેરાના માધ્યમથી એમને પણ વિનંતી કરું છું કે મેં કરી હોય એક પણ વિનંતી તો ગૌતમભાઈ કહેજો જાહેરમાં. તમે ભલે ના આપ્યાની જુદી વાત છે, પણ વિનંતી કે રિક્વેસ્ટ પણ મારી આવી હોય તો કહેજો. નથી કરી મેં. અને કેટલીક વસ્તુઓ મહાભારતમાં ફરી વખત યાદ કરાવીશ કે જ્યારે તમામ રીતે કૌરવો હર ગેમ જીતતા હતા, એ સમયે ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે તમે શું આ સિદ્ધાંતની વાતો કરો છો, દરેક આપણે હારીએ છીએ, એની કરતા આ કપટથી શકુનીને દુર્યોધન જીતી જાય છે, આપણે ક્યાં સુધી ધર્મરાજા આવું કરીશું? ત્યારે એને કહ્યું હતું કે જીત એ આખરી ધ્યેય ન હોવું જોઈએ. સાચા સિદ્ધાંત તરીકે તમે લડતા રહો, એ આખરી ધ્યેય છે આપણું. અને એના માટે જો એવા જ રસ્તા લેવાના હોય તો એનામાં આપણામાં ફરક શું? નથી લેવો. એ એમણે, હું એમાંથી પ્રેરણા લઉં છું. હું આપણા શાસ્ત્રો, આપણા પુસ્તકો એ વાંચીને એનો રાજકીય લાભ લેવા કરતા એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરું છું. એ મને મનોબળ આપે છે કે જીતવા માટે તમામ હથકંડા કરીને ટૂંકા ગાળાની જીત એ આખરી. મેં મારો અભિપ્રાય ખુલ્લીને આપ્યો હતો કે અત્યારે આ બધું ચાલે છે, એમાં કદાચ નીતિશ બાબુ ને ચંદ્રાબાબુ નાયડુ આપણી સાથે આવી જાય ને આપણી સરકાર બની જાય તો મને કોઈ પૂછતું હતું કે કેવું સારું. મેં કીધું હું સૌથી વધારે દુઃખી થવા આવું થાય તો. હું નથી ઈચ્છતો અત્યારે કે તોડફોડ કરીને નહીં, હા સમય આવે એવું થાય ને ઇન્ડિયા ગઠબંધનને જે તે સમયે કરવો કરે, પણ અત્યારે સામે જઈ બોલાવી, હાથ પાઉં જોડીને લાવીને ટર્મ્સ કન્ડિશન સરકાર બનાવવા કરતા બેસ્યું વિરોધ પક્ષમાં, લોકોનો અવાજ ઉઠાવીશું. મંત્રી થઈ જવું, મુખ્યમંત્રી થઈ જવું કે સત્તા જ મળી જાય એ આખરી ધ્યેય ન હોવું જોઈએ. ને નથી. કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી. ધન જે સૌથી વધારે ભેગું કરનારા લોકો કેવી હાલતમાં છે મેં એમને નજીકથી જોયા છે. જરૂર પૈસાની જરૂર છે, હું એમ નથી કહેતો નથી, પણ એક હદ સુધી જ છે. અને સાચા રસ્તે મહેનત કરીએ ને તો નંદિનીબેન, આપણે ત્યાં કહેવાય છે ને કે ઈશ્વર કીડીને કણ અને હાથીને મણ જરૂર પૂરતું આપી રહે છે. જો ને અમને તે જરૂર પૂરતું આપી દીધું ને અમારી જ્ઞાનીબેન છે એ જીતી ગયા. બધા જ કહેતા હતા સટ્ટાવાળાએ તે 7 રૂપિયાની સામે 100 રૂપિયા કે એક પણ સીટ નહીં આવે. તમે 7 રૂપિયા લગાડો ને 100 રૂપિયા લઈ જાઓ, કોંગ્રેસની એકેય નહીં આવે. આવીને અને કોંગ્રેસની દરેક 5-5 લાખથી આવશે એનો સટ્ટો હાલતો હતો. 2-3 ને બાદ કરતા ક્યાંય 5 લાખની લીડ જોઈ તમે એમની? તો થાય છે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. સમય આવશે અને ત્યારે જે પોતાની જાતને અહંકાર કરતા હોય છે, આજે તમે જુઓ 2 ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. એક એલાયન્સનો આ ચૂંટણીના પરિણામ પહેલાનો, જેમાં બિચારા ચંદ્રાબાબુ નાયડુ છેડે છે, જેમાં એલાયન્સના નેતાઓ સાવ છેડે છે અને સેન્ટ્રલ પોઈન્ટ પર મોટા ફુલહારથી ભાજપના એક જ નેતા હતા. આજે જુઓ તો એ અમિતભાઈ શાહ છેડે ઊભા છે અને એ ચંદ્રાબાબુ નાયડુ બાજુમાં હોય, નીતિશ બાબુ બાજુમાં હોય અને બધાને હાથ જોડવા પડે. આ સમયનો ખેલ છે. એટલે સારું આવે ત્યારે છકી નહીં જવું અને ખરાબ આવે તો દુઃખી નહીં થઈ જવું. મનથી કામ કર્યા કરો, એની મજા છે.
આપે ગેનીબેનની વાત કરી, બાજુમાં પાટણની સીટ પરથી ચંદનજી ઠાકોર માત્ર ને માત્ર 31,000 ઉપરાંત મતોથી હારી ગયા. એમને આટલી સારી ફાઇટ આપી. એબ્સોલ્યુટલી. અને કહેવાય છે કે તમારી જ પાર્ટીના અમુક વર્કર્સ એમના વિરુદ્ધ કામ કર્યું. આઈ મીન કદાચ ના કર્યું હોત તો એ જીતી ગયા હોત. ચોક્કસ મને પણ અત્યંત દુઃખ થયું. અને ચંદનજી એક ભોળો ભાળો સીધો માણસ છે, અને એ જીતે એ વિસ્તાર માટે, ગુજરાત માટે પણ સારું હતું. ખેર, આખે લોકોનો ચુકાદો હોય છે. એમાં તમે કહ્યું એ ખરું, રાજકારણમાં તમે બધું જ 100% પરફેક્ટ રહે એવું નથી હોતું. થોડું ઘણું આમ તેમ હોય. મારે સલામ કરવી છે મારા કાર્યકર્તાઓને કે આંગળીના વેઢે ગણાય એવા કેટલાક લોકો આમ તેમ થયા છે, પરંતુ અગેન્સ્ટ ઓલ ઓડ્સ, ખૂબ મુશ્કેલીઓ, વિપરીત સંજોગોની વચ્ચે પણ કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂતીથી લડ્યો છે અને પક્ષને વફાદાર રહ્યો છે. કોઈક આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ લાલચ માટે, મેળવી લેવા માટે, ભવિષ્ય છોકરાઓનું જોવા માટે, કંઈક લઈ લેવું છે માટે આમથી આમ થયા, અથવા તો ડરમાં પણ ગયા. પરંતુ કોંગ્રેસનો એ સંખ્યા બહુ નજીવી છે, પણ કોંગ્રેસનો લાખોની સંખ્યામાં કાર્યકર્તા મજબૂતીથી રહ્યો. આપે કહ્યું પાટણનું, તો પાટણમાં જ નહીં, જ્યાં ક્યાંય નાની મોટી બાબતો હશે, જો કે હું બહુ નેગેટિવિટીમાં માનતો નથી. બહુ બધા લોકોએ 95% લોકો પોઝિટિવ રહીને મને મદદ કરી છે. બનાસકાંઠાની સીટ પણ જો સંગઠન મજબૂતીથી ન સાથે રહ્યું હોત, જેને મેં કહ્યું, ગેનીબેને મને ફોન કરીને કહ્યું છે કે કાલે આ ભાઈને અહીંયા નેતાને મોકલો તો સારું. મેં કહ્યું છે મારો હોદ્દેદાર, મારો કાર્યકારી પ્રમુખ હશે કે મારો કાર્યકર્તા હશે, એ ત્યાં ગયો છે. એ જ રીતે ગુજરાતમાં કોઈ પણ ઉમેદવારે મને ફોન કરીને કહ્યું કે સંગઠનમાંથી આ માણસને અહીંયા મોકલી શકાશે, તમે આવી શકશો. મેં પણ પૂરો પ્રયત્ન કર્યો. મારા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ પૂરતો પ્રયત્ન કર્યો ત્યાં સુધી પહોંચવાનો. અમારા સિદ્ધાર્થભાઈ પટેલ કેમ્પેઇન કમિટી સંભાળતા હતા, તો એમણે પણ જેમને વિનંતી કરી એમણે ત્યાં જવાનો પ્રયત્ન કર્યો. મારી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં એક આખી ટીમ, ભાઈ બિમલભાઈ હોય, ભાઈ શૈલેષભાઈ પરમાર હોય, નામ ગણાવવું તો એનો અંત આવે એમ નથી. મીડિયામાં ભાઈ મનીષભાઈ દોશી, હેમાંગ રાવળ કે પાર્થિવભાઈથી બધા જ લોકો, અમારા એમીબેન યાજ્ઞિક, એક્સ MP, નાના કાર્યકર્તા જેમ કામ કર્યું તો એમણે કર્યું. બધાએ જ કામ કર્યું છે. થોડાક આમ તેમ હશે, અમારી શિસ્ત સમિતિ છે એ જોઈને એમાં પણ કરવા. પરંતુ આપ સામા પક્ષે જુઓ, અમારા ભાઈ પરેશ ધાનાણીએ બહુ સારું કહ્યું હતું કે કોંગ્રેસમાં બધું ટનાટન, કકળાટ બધો કમલમમાં. ત્યાં કકળાટ થયો, બે ઉમેદવાર બદલ્યા, ન બદલ્યા એનોય કકળાટ થયો, બદલ્યા એનોય થયો. અને ઠેકાણેથી અમરેલીમાં પણ પેલું વાયરલ થયું કે ભાજપના દંડા, ભાજપના ઝંડા, મારનારાય ભાજપવાળા, માર ખાનારાય ભાજપવાળા. આ હદ સુધી લડાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી છે. ક્યાંક નાનું મોટું હોય, ન થવું જોઈએ, હું માનું છું, પરંતુ ઘણી વખત આદર્શની સાથોસાથ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો પડે. અને રિયાલિટી અથવા વાસ્તવિકતા એ છે કે થોડું ઘણી ગરબડ તો ઘર હોય, પરિવાર હોય કે પક્ષ હોય, ત્યાં બધું જ 100% આપણી ઈચ્છાથી નથી ચાલતું. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જેવું તમે ઓર્ગેનાઇઝેશન લઈને બેઠા છો, તમે ઈચ્છો એટલું પ્રમાણિકતાથી 100% ન થાય ક્યાંક. અને એ તો હું તો એવું માનું છું કે ખૂબ સારા બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ જાઓ, પછી એક નાનું કાળું ટીલું કરતા હોય છે તમને કોઈની નજર ન લાગે. એટલે હું તો માનું છું ક્યાંક નાનું કામ થયું છે તો કોંગ્રેસને નજર ન લાગે એટલે ક્યાંક થયું છે. બાકી મોટા પાયે કોઈ તકલીફ નથી અમારે ત્યાં. શક્તિસિંહજી, આ વખતે પ્રથમવાર વર્ષો પછી એવું જોવામાં આવ્યું કે ટિકિટની વેચણી થઈ કે ભાઈ કોઈ હારી ગયું એ પછી પણ કઈ આમ તોડાફોડી ના થઈ. પીસીસી ઓફિસે ખુશીનો માહોલ હતો, કોઈ ગુસ્સે નહોતું. ધીસ ઇઝ બહુ વર્ષો પછી પરહેપ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓફકોર્સ ક્રેડિટ ગોઝ ટુ યુ, પણ આની પાછળ તમે કેવી સ્ટ્રેટેજી અપનાવી કે આવું ના થયું? હું માનું છું કે આમાં આ ક્રેડિટ મને નથી જતી, આ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા અને તમામ મારા નેતાઓને જાય છે. એમણે સંયમ અને શિસ્ત રાખીને
પક્ષમાં એક પરિવારની જેમ કામ કર્યું છે. હા, મેં જરૂર એટલું કર્યું છે કે મેં કોઈને પણ પસંદગીની બાબતમાં આવે ત્યારે મારો તે સારો નહીં, સારો તે મારો એ કરવાનો પ્રયત્ન કર્યો. મેં મારો ગમે તેટલો અંગત મિત્ર હોય ટિકિટ માંગતો હતો તો મેં એને બોલાવીને જમાડ્યો, બેસાડ્યો, સમજાવ્યો અને કહ્યું કે ભાઈ સર્વે પ્રમાણે કાર્યકર્તાઓએ મતદાન કર્યું છે એ પ્રમાણે મારી પોતાની જે આંકલનની પરિસ્થિતિ, પ્રદેશના નેતાઓની જે રાય છે એ પ્રમાણે હું માનું છું કે તમને ટિકિટ ન આપી શકાય, એના બદલે આ વધારે બળવત્તર છે તો આપ સ્વીકારો. એટલે એક કન્સલ્ટેશનનું કામ તમે કહો તો મેં જરૂર કર્યું, વાત કરવાનું કે જેની સાથે પણ જેને ટિકિટ નથી આપી શકાય એમ હોય તો એ પણ મારા પક્ષનો પરિવારનો સભ્ય છે, તો એને ટિકિટ નથી મળતી તો શા માટે નથી મળતી એનો એક ડાયલોગ જરૂર કર્યો, પણ એમણે સ્વીકારી વાત. દાખલા તરીકે હું ગમે તેટલો ડાયલોગ કરું પણ મારા પરિવારનો એ સભ્ય સ્વીકારે જ નહીં ને જીદ કરે તો ઝઘડો થાય, પણ ઝઘડો નથી થયો. શક્તિસિંહજી, આ એઓને હું તો વખતની આપીશ, લોકસભા હું એનો યશનો ભાગીદાર મિત્રો છે. શક્તિસિંહજી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપે 4 સીટો પર ઠાકોર ઉમેદવારોને ટિકિટ આપી. હવે ગેનીબેન જ્યારે પાર્લામેન્ટ જઈ રહ્યા છે ત્યારે એમની જે સીટ ખાલી પડશે વાવ, તેના ઉપરથી આપ ચંદનજીને લડાવશો? અમારી કેટલીક રણનીતિઓ હોય છે અને એની વિચારણા શરૂ થઈ જતી હોય, પણ એ તમારા કેમેરાની આંખ માટે ના હોય, તમને કહેવા માટે ન હોય, ઓફ ધ રેકોર્ડ પણ ન હોય ને ઓન રેકોર્ડ પણ ન હોય. અમારે કેટલીક બાબતો છે એ અમારા પરિવારની ગુપ્ત બાબતો હોય. જેમ આપણે ડ્રોઈંગ રૂમની ચર્ચા બહાર જાય તો એની ચિંતા નથી કરતા હોતા, પણ બેડરૂમની ચર્ચા બેડરૂમમાં જ રાખતા હોઈએ છીએ. એમ કેટલીક બાબતો જે છે એ અત્યારના એ તબક્કો આવે ને જાહેર કરવાની થશે સીટ કોને આપીએ છીએ ત્યારે આપને પણ કહીશું, ડંકાની ચોટ પર કહીશું અને કેમ અને શું કામ કોને આપીને કોને ના આપી એની પણ ચર્ચા કરીશું. સ્થાનિક કાર્યકર્તાઓ, અમારું આંકલન, જિલ્લાના નેતાઓ, જરૂર પડે અમારા નિરીક્ષકો, અમારું ઓબ્ઝર્વેશન, અમારું સર્વે, આ બધી, અને એ પછી પણ એક પ્રક્રિયા છે અમારે ત્યાં, પ્રદેશ ઇલેક્શન કમિટી છે, એની પછી અમારી સીસી હોય છે અને એના પછી નિર્ણય થતો હોય છે. એટલે હું આજની તકે હું ઓથોરાઇઝ પણ નથી, ભલે હું પ્રદેશ પ્રમુખ છું, પણ હું આ નક્કી કરવા માટે હું ઓથોરાઇઝ પણ નથી, એ વાતનો હું સ્વીકાર કરું છું અને આ તબક્કે આવી કોઈ ચર્ચાને સ્થાન પણ નથી ગણતો હું. શક્તિસિંહજી, ભરૂચની સીટની વાત કરવી જોઈએ. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ઇન્ડિયા બ્લોક હેઠળ તમારી જે ગઠબંધન હતું, સારી ફાઇટ આપી. મનસુખ વસાવા 6 ટાઈમ MP જે હતા એમનું 3 લાખ ઉપરનું જે વિક્ટરી માર્જિન ઘટીને 80,000 પ્લસનું જ રહ્યું. શું કારણ હતું કે એ સીટ હારી ગયા? અને બીજું કે શું કારણ હતું કે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રીએ ત્યાં પ્રચાર ન કર્યો? બે વસ્તુ છે. પહેલો જે આપણો સવાલ છે, ચોક્કસ અમને પણ વિશ્વાસ હતો કે ભરૂચની બેઠક અમે સાથી પક્ષ આમ આદમી પાર્ટી જીતે. હું આભાર માનીશ મારા ભરૂચના કાર્યકર્તાઓ અને નેતાઓનો. શરૂઆતમાં ખૂબ આક્રોશ હતો. દાખલા તરીકે મારા માટે પણ હું કહું તો એક તરફ મારો વ્યક્તિગત સ્વાર્થ અને બીજી તરફ એક વિશાળ ફલક પર પક્ષનું હિત, આ બે વચ્ચેનો ટકરાવ હતો. વિશાળ ફલક પર પક્ષનું હિત એ હતું કે લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે રહેવું, સમાન વિચારધારાવાળા સાથે લડીએ. ભારતીય જનતા પાર્ટીની સામે લડવાનું છે ત્યારે જો એક ન થઈએ તો ઓછા મતોએ પણ દેશ ન ઈચ્છતો હોય તો પણ ભાજપ થમ્પિંગ મેજોરિટીથી બેસે. અને આપ જુઓ કે જો અમે ગઠબંધન ન કર્યું હોત તો ભાજપની પોતાની વ્યક્તિગત પણ 300 થી પાર થઈ ગઈ હોત સીટો. અમારા ગઠબંધન દેશમાં થયું એના કારણે જે લોકો ઈચ્છતા હતા કે આ ભાજપને કંટ્રોલ કરો, એ ભાજપ કંટ્રોલમાં આવ્યું કારણ કે મતોનું વિભાજન અટક્યું. તો અહીંયા પણ એ કરવાનું હતું. મેં પણ શરૂઆતમાં મારો અભિપ્રાય હતો કે જ્યાંથી હું વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, મારો જિલ્લો છે, હું પ્રદેશ પ્રમુખ છું,
મારી સીટ થોડી દેવાય. અહેમદભાઈ પટેલ રાષ્ટ્રીય નેતા, એમના વતનની એ સીટ થોડી અપાય. પણ એ વ્યક્તિગત સ્વાર્થની વાત આવી. પછી એક વિશાળ હિત પક્ષનું અને રાષ્ટ્રનું, વ્યક્તિના હિત ઉપર એવું કહે છે કે દલ કા હિત ઓર દલ કે હિત કે ઉપર દેશ કા હિત, તો રાષ્ટ્રનું હિત લાગતું હતું કે કરવું જોઈએ ને એટલા માટે અમે ચોક્કસ કર્યું હતું. અને કોંગ્રેસ પક્ષના ભરૂચ જિલ્લાના, અને હું કહીશ ચોક્કસ કે મુમતાજબેન અને ફૈઝલભાઈએ પણ, મેં જ્યારે એમને કહ્યું કે આ થોડો તમારા સાથે જોડાયેલો વ્યક્તિ છે, હવે પક્ષે નક્કી કર્યું ટિકિટ અપાઈ ગઈ છે, આમ આદમી લડે છે, તમારે એક ફોન કરી દેવાનો છે અને એને કામે લગાડવાનો છે. તો એ કામ પણ કર્યું, એ કામે પણ લાગ્યા અને મદદરૂપ પણ થયા ત્યાં. શક્તિસિંહજી, આપે જણાવ્યું કે મુમતાઝ અને ફૈઝલે જ્યાં હોય ત્યાં સપોર્ટ કર્યો, પણ ક્યાંય કેમ્પેનિંગમાં દેખાયા નહોતા. અને એકાદ ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં અમે એ પણ સાંભળ્યું હતું કે મુમતાઝે એવું કીધું કે ચૈતરભાઈ વસાવાએ તો મારો સપોર્ટ માંગ્યો જ નથી, અને તેઓ રાધર બહાર હતા ઇલેક્શન કેમ્પેનિંગ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે. નહીં, જ્યાં જ્યાં ઉમેદવારોની મારા પાસે માંગણી આવી કે આ વ્યક્તિને અહીંયા તમે મોકલો, ત્યાં મેં વિનંતી કરી એમને અને એ ગયા. દાખલા તરીકે મુમતાઝબેનની જુનાગઢ જિલ્લામાંથી ડિમાન્ડ આવી હતી, તો મેં એમને વિનંતી કરી હતી અને એ અમારા એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી સાથે ગયા ત્યાં, અને જુનાગઢ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં એમણે સરસ બધી મીટિંગ્સ બી કરી. એક બહારના રાજ્યોમાંથી પણ એના માટે જ્યાં માંગણીઓ હતી ત્યાં એમણે સમય આપીને કામ કર્યું. મારા પાસે કોઈ માંગણી આવી જે નેતા માટેની અને મેં વિનંતી કરી, તો મહદઅંશે તમામ જગ્યાએ એ નેતા, ક્યાંક કોઈને સંજોગો જેવા હોય કે ન જઈ શકાય તો જુદી વાત છે, બાકી બધા જ લોકોએ ત્યાં જઈને એ મિટિંગો એટેન્ડ કરી છે. મુમતાઝબેને ગુજરાતમાં પણ મેં કહ્યું કે નથી આવ્યા એવું નથી કે આ છે. મારા પાસે જેની માંગણી આવી હતી, દાખલા તરીકે ચૈતરભાઈને ત્યાંથી જ મારી ભરૂચમાં જવાની જે માંગણીઓ આવી, સુદાનભાઈએ કહ્યું ભાવનગર હું એનું નોમિનેશન થતું હતું, ફોર્મ ભરાતું હતું, એ જ દિવસે મારા બીજા ઉમેદવારને ત્યાં જવાનું હતું. એ પહેલા એમણે ઓફિસનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, ત્યારે મારો બીજો કાર્યક્રમ હતો, તો એમાં ફેરફાર કરીને પણ હું ભાવનગર માટે ગયો હતો. કારણ કે તમે કોઈના સાથે કાં તો સાથે બેસો નહીં, સાથે બેસો તો દિલથી બેસો, દલો કા નહીં દિલો કા મિલન હૈ, એ રીતે કામ કરવું જોઈએ. અને મેં કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ એ જ સમજાવ્યું હતું ભરૂચ અને ભાવનગર બંનેમાં, અને બંને જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે એમની ક્ષમતાથી જે થઈ શકે તે બધી જ મહેનત કરી હતી. શક્તિસિંહજી, આપ ભાવનગરના છો અને ભાવનગરમાંથી જીતીને આપ ચિમનભાઈની સરકાર વખતે સૌથી યુવાન મિનિસ્ટર પણ બનેલા. આપે ભાવનગરની સીટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન હેઠળ આપને આપી અને આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનો પરાજય થયો છે. આના કારણે જે ભવિષ્યમાં ટિકિટના કોસ્ટ, જે જીતવાના કોષ્ટક હોય, જે સોશિયો ડાયનામિક્સ હોય, એના પર અસર નહીં પડે? એટલે આપની માટે વધારે ડિફિકલ્ટ નહીં થાય ભાવનગરને ફરીથી કોન્સ્ટિટ્યુઅન્સી તરીકે ઊભી કરવી? મહેનત જરૂર માંગી લેશે, પરંતુ ઘણી વખત મેં કહ્યું કે વ્યક્તિગત ફાયદો કે વ્યક્તિગત નુકસાન એ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ હિત, એનો ફાયદો કે નુકસાન જોવાનું હોય ત્યારે હંમેશા ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ શુડ ગીવ એ વે ટુ લાર્જર ઇન્ટરેસ્ટ. વ્યક્તિગત સ્વાર્થે બહુધા સમાજના હિત માટે રસ્તો કરી દેવો જોઈએ. એ સિદ્ધાંતના આધાર પર મારા વ્યક્તિગત સ્વાર્થની રીતે હું ભાવનગર છોડું જ નહીં, અને કદાચ પછી એ તબક્કો આવી જાત કે આમ આદમી સાથે એલાયન્સ અમારું આખા દેશનું તૂટી જાય, તો મારે એ હદ સુધી મારો વ્યક્તિગત સ્વાર્થની જીદ કરવી કે વ્યક્તિગત થોડું નુકસાન થાય તો એને ભરપાર કરવા માટે મારે વધારે ભાવનગર મહેનત કરવી જોઈએ. મેં પસંદ કર્યું કે વ્યક્તિગત નુકસાન થાય તો એને ઉઠાવીશ, વિશાળ હિતને સમર્થન આપીશ, અને પછી મારે ત્યાં મારા ભાવનગરીઓ પર મને વિશ્વાસ છે કે હું જઈને પાછો વધારે મહેનત કરીશ તો એ જ ભાવનગર ફરી મને આશીર્વાદ, મારા પક્ષને સમર્થન
આપશે ને એટલે તો આપણે જોયું છે કે મતગણતરી થાય એ પહેલા મેં ભાવનગરના શહેરના કાર્યકર્તાઓ સાથે જુદી મીટિંગ કરી, ભાવનગરના જિલ્લાના કાર્યકર્તાઓ સાથે શિવશક્તિ હોલમાં ભોજન સાથે મીટિંગ કરી કે અન્ન ભેગા એના મન ભેગા. હજી તો પરિણામ નહોતું આવ્યું એ પહેલા, એટલે ત્યાં મહેનત કરીશું. ફરી પાછા ઉભા થઈશું ભાવનગરમાં, કોંગ્રેસ મજબૂત થાય એના માટે મહેનત વધુ માંગશે તો વધુ કરીશું. આપે વ્યક્તિગત સ્વાર્થની વાત કરી, તો આપને એમ નથી લાગતું કે વ્યક્તિગત સ્વાર્થમાં ઈગો પણ આવી જાય તો કોંગ્રેસના ભૂતપૂર્વ એવા અર્જુનભાઈ મોઢવાડિયાને આપનો ઈગો છોડીને એમને રોકવા જોઈએ ને ભાજપ જોઈન ના કરે તેટલું કરવું જોઈએ? કારણ કે હવે અર્જુનભાઈ પોરબંદરની બાય ઇલેક્શન જીતી ગયા છે અને છેલ્લા 11 ચૂંટણીઓમાંથી સૌથી વધારે લીડ લઈને અને 86% મત શેર પોરબંદરનો સાથે અર્જુનભાઈનો ભવ્ય વિજય થયો છે. તો શું થોડોક ઈગો, થોડુંક ગિવઅપ કરીને અર્જુનભાઈ જેમણે 40 વર્ષ કોંગ્રેસ પાર્ટી પાછળ ઇન્વેસ્ટ કર્યા હતા તેમને કોંગ્રેસમાં જ રોકી ના શકવા જોઈએ? મારો ખબર નહીં, હું આજે બધા પત્રકાર મિત્રો આવું પૂછતા હોય છે, તમે પહેલા નથી, બહુ બધા પત્રકાર મિત્રો. હું એમને સૌને એને આપને પણ કહેવા માંગુ છું કે પક્ષ અને પરિવાર એને તમે સરખી દ્રષ્ટિથી જુઓ. લગભગ બંને એક સરખા હોય છે. પક્ષમાં તમે લોહીના સંબંધથી જોડાઓ છો, પરિવારમાં તમે લોહીના સંબંધથી જોડાઓ છો અને પક્ષમાં તમે વિચારધારાના સંબંધથી જોડાઓ છો. બંને એક સંબંધો જ છે. પરિવારમાં બાળક પેદા થાય ત્યારે મા બાપ એને હાલરડું નાખીને સુવરાવે, ટોટીથી દૂધ પાય, મોટું થાય તો ખોળામાં બેસીને કોળિયા આપે, એને એજ્યુકેશન આપે, એને આંગળી પકડીને ચાલતા શીખવાડે, એને મોટું કરે. અને બાળક મોટું થયા પછી એક તબક્કો આવે એટલે તરત જ કે બાપુજી, બા, દાદા, દાદી, તમારા ચરણ સ્પર્શ કરું છું કે તમે મને એવો બનાવી દીધો છે કે હવે હું મારું કરી લઈશ અને આખા પરિવારનું પણ ધ્યાન રાખીશ. હવે તમે જાત્રાએ જાઓ, આરામ કરો, તમારે હવે મને કશું જ આપવાનું નથી. હવે મારે તમને પ્રીપે કરવાનું છે, મારે તમને પાછું આપવાનું છે. આ ખાનદાની કહેવાય. ક્યારેય કોઈ પરિવારમાં તમને પકડવા આવે કે હે તમે પરિવાર નોખા ના પડો, તમને સમજાવવા જોઈએ. તમારો ઈગો બાજુ મૂકીને બાપા તમારા દીકરાને પગ પકડી લેવા જોઈએ કે બેટા તું પરિવાર છોડીને ના જાતો. આવું કરવાનું હોય? મને મારા પક્ષે અત્યાર સુધી બધું જ આપ્યું છે. કાલે બને મને રાજ્યસભા ના આપે, કાલે મને પક્ષના પ્રમુખ પદેથી હટાવી દે, આવતીકાલે મારો ફોન સોનિયા ગાંધી, રાહુલ ગાંધીજી, ખરગેજી કે વેણુગોપાલજી ન ઉઠાવે, આવતીકાલે મને કંઈ ન મળે તો પણ હું ભાજપમાં જઈ શકું ખરો? હું કોંગ્રેસનો સિમ્પેથાઇઝર રહીને, શુભચિંતક રહીને કોંગ્રેસ પાર્ટીમાં મરતા દમ સુધી રહું. હું ત્યાં ન જઈ શકું. કારણ કે મને કોઈ સાચવવાનો શું કામ હોય? તમે મને કહો, મને શું કામ સાચવવાનો હોય? મારી ફરજ ના આવે? એનો અર્થ એ કે તમે આપો, માન, સન્માન, પદ આપો ત્યાં સુધી જ તમારી સાથે છો. જે દિવસે આપતા બંધ થાવ અને તમે થોડો કઈ ઈગો રાખો કે હું નહીં નમું તો હું પક્ષ છોડી દઈશ. આ એક સમજણ જ ખોટી છે. મને અરે તમે યાર કેમ સાચવી શકતા નથી? મેં કીધું જેને સાચવીને રાખવા પડે એ આપણા કહેવાય જ નહીં. જેને ન સાચવવા પડે એ વિચારધારાના કહેવાય. અને એ જ સાચા મારા પક્ષના ખૂબ કાર્યકરો સલામ કરીશ. એને અમે તાલુકા પંચાયતની સીટ નથી આપી શકતા કોઈ દિવસ. અરે અમે એને પક્ષની અંદર 5 રૂપિયા નથી આપી શક્યા. ઘરના પૈસા દોડીને એ કરે છે પણ એ વિચારધારા બદલતો નથી ને સામે પક્ષે લાખો કરોડની ઓફર આવે ને તો એ જતો નથી. એટલે હું આ વાત છે આપની, સોરી જરા હું એસિડિક વાત કરું છું, પણ હું આ વાત મને ઇરિટેટ કરે છે જ્યારે કોઈ એમ કે તમે સાચવી કેમ ન શક્યા. અરે સાચવવાના ન હોય? મને જ, હું કહું છું મારી જ વાત કરું છું, મને શું કઈ રાજકારણમાં બધું મારી પાર્ટીમાં હંમેશા મેં માંગ્યું એમ પ્લેટર પર હું ઈચ્છું એમ જ થોડું થયું છે. એક પીરિયડ એવો પણ આવ્યો કે મારી પાસે કશું જ નહોતું. હું હાઈકોર્ટમાં મેં 9 વર્ષ સુધી જઈને પ્રેક્ટિસ કરી, પક્ષના અંદર જ્યાં જરૂર હતી ત્યાં સમય આપ્યો.
હાઈકોર્ટમાં હું પ્રેક્ટિસ કરતો હતો. મારું નામ રાજ્યસભામાં 4 વખત ચાલ્યું ને રાજ્યસભાની સીટ મને ન મળી. મારું અગાઉ પ્રદેશ પ્રમુખમાં 3 વખત નામ ચાલ્યું. હું એક પણ વખત પ્રદેશ પ્રમુખ ન બની શક્યો. હું પહેલી 3 ટર્મ ચૂંટાયો ત્યારે વિરોધ પક્ષનો નેતા હું ન થઈ શક્યો. તો શું થયું? એટલે હું એવું નથી માનતો કે કોઈને સાચવવા પડે. મારી સાથે ગઈકાલ સુધી હતા એ મિત્રોને હું ટીકા નથી. અર્જુનભાઈ ફર્સ્ટ ટાઈમ જ વિરોધ પક્ષના નેતા બની ગયા હતા. હોય કે હોય મજબૂતીથી કોંગ્રેસ માટે અને ભારતીય રીતે લડ્યા છે. એમની લડતની હતી. પોતાને પણ કોઈ વિશે શું હું હંમેશા અર્જુનભાઈને યાદ કરીને કહું છું કે CR પટેલની કેટલી FIR છે એનું સંશોધન કરીને એક શ્વાસે બધી FIR કોઈ ગણાવી હોય તો અર્જુનભાઈ મોઢવાડિયાએ ગણાવી હતી. નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહને બેફામ રીતે સરસ જવાબ આપતા હતા તો અર્જુનભાઈ મોઢવાડિયા આપતા હતા. તો એના ભૂતકાળને હું ન ભૂલી શકું. ચોક્કસ એની એ વાતને અને આજે ત્યાં ગયા એટલે ખરાબ થઈ ગયા. કાલે જેન્ટલમેન હતા ને આજે બેડમેન થઈ ગયા. પરંતુ એટલું ચોક્કસ કે હું અર્જુનભાઈને સાથે એક ભાઈ જેમ રહ્યો છું એટલે મને એની ચિંતા જરૂર છે કે આ અર્જુનભાઈ મોઢવાડિયાને એની જાહેર જીવનને ભારતીય જનતા પાર્ટી જેમ જવાહર ચાવડાનું જાહેર જીવન પૂરું કર્યું છે એ જ સ્થિતિ અર્જુનભાઈ મોઢવાડિયાની ન કરે એની ચિંતા જરૂર છે. આ મારે એક પ્રશ્ન સમીર પરમારનો છે, આપને પૂછવો છે કે જ્યાં પણ પ્રધાનમંત્રીએ કંઈક એવી વાત કરી છે, જેમ કે સંદેશ ખાલીમાં વાત કરી તો બશીર હાટમાંથી ભાજપની હાર થઈ, મુજરાની વાત કરી તો પાટલીપુત્રમાં હાર થઈ, મંગળસૂત્રની વાત કરી તો વાંસવાડા રાજસ્થાનમાંથી હાર થઈ અને ભેસની વાત કરી કે ભાઈ જો કોંગ્રેસ જીતશે ને 2 ભેસ હશે તો 1 ભેસ કોંગ્રેસ લઈ જશે એ વાત કરી તો બનાસકાંઠામાંથી હાર થઈ. આ વિશે આપ શું બોલશો? તમે આમાં મોટો મુદ્દો તો ભૂલી જ ગયા કે રામ મંદિરની ક સમયે જગતગુરુ શંકરાચાર્યજીની વાત માન્યા વગર પ્રાણ પ્રતિષ્ઠા કરી તો જે રાજ્યમાં કરી એ રાજ્યમાં સંપૂર્ણપણે ભાજપને નુકસાન ગયું અને જે અયોધ્યામાં જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે ના પાડ્યા છતાં પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની કરી એ અયોધ્યા જે મત વિસ્તારમાં આવે છે ત્યાં પાર્લામેન્ટની સીટ અમારું ઇન્ડિયા એલાયન્સ જીત્યું અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. એટલા માટે અને અયોધ્યાના બૂથમાંથી પણ 4000 ની એ લોકો માઇનસ આવી, 4000 ની લીડ સમાજવાદી પાર્ટીને મળી. એટલે જ કહું છું, એટલે ભાજપ માઇનસ આવ્યું અયોધ્યામાં પણ. એટલે જ કહું અને આજે ગણેશ ગોંડલ અત્યારે જે રીતે ગુજરાતમાં ગુંડાગર્દી વધી રહી છે અને આ ગણેશ ગોંડલની આજે ધરપકડ કરી કે એને શરણાગતિ સ્વીકારી એ ખબર નથી, પણ આવો જે લોકોને ત્રાસ થઈ રહ્યો છે, કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં સાવ કથળી ગઈ છે, તેના વિશે આપ શું કહેશો? એક સમય હતો કે જ્યારે ગુનેગારને ગુનેગાર તરીકે જોવામાં આવતો. ગુનેગારનો પક્ષ ના જોવાય, ગુનેગારની જ્ઞાતિ ના જોવાય, ગુનેગારનો ધર્મ ના જોવાય. સરકારની એ જવાબદારી છે કે ગુનેગારને માત્ર કરેલા ગુનો કયો કર્યો છે એને અનુરૂપ એની સામે કાર્યવાહી થવી જોઈએ. આજે શું થયું છે કે તમે ગમે તેટલા મોટા ગુંડા હો, તમે ભાજપનો ખેસ પહેરી લ્યો એટલે તમને બધું પીળો પરવાનો, તમારે જે કરવી હોય ગુંડાગીરી કરો. તમે સૌથી વધારે ભ્રષ્ટ હો એમ કહેવાતું હોય, દેશના પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે આ અજીત દાદા सबसे बड़ा भ्रष्टाचारी है, जेल जाएगा, चक्की पीसिंग चक्की पीसिंग चक्की पीसिंग. એ જ ભાજપમાં આવે એટલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એને બનાવી દો. તમે તમારી સાથે આવ્યા, ભાજપની સાથે આવ્યા અને સરકારમાં ભાગીદાર થવાનું તો એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની જાય. પ્રફુલ્લ પટેલ અમારા સાથે મંત્રી રહેલા, આ એર ઇન્ડિયામાં એ જ પૈસા ખાઈ ગયા છે અને હું એને જેલમાં નાખીશ, આટલા કરોડનું કૌભાંડ કર્યું છે. ડ્રીમ લાઇનર એરલાઇન્સ ના જે પ્લેન ખરીદવા એર ઇન્ડિયા માટે એમાં આંકડાઓ જાહેર કર્યા કે કેટલા કરોડ પ્રફુલ્લ પટેલે ખાધા છે. એ જ પ્રફુલ્લ પટેલ ભેગા આવે એટલે દૂધના ધોયેલા થઈ જાય. આસામમાં અમારે ત્યાં હોય ત્યાં સુધી CBI
ઈડી જેની તપાસ કરતા હોય, ભાજપમાં જોડાય એટલે ભાજપના મુખ્યમંત્રી ત્યાંના આસામના થઈ જાય અને આખું નોર્થ ઇસ્ટ સ્ટેટ તોડવા માટેની, કોંગ્રેસ તોડવાની જવાબદારી છેક પોરબંદર થી લઈને નોર્થ ઇસ્ટ સુધીની એને સોંપવામાં આવે અને એની સામેના બધા જ કેસો છે એ અટકી જાય. આ જે પ્રક્રિયા છે ને ભારતીય જનતા પાર્ટીની, એનું એક પ્રતિશત પરિણામ ગોંડલમાં પણ તમને જોવા મળે છે. કારણ કે એનાથી એક પરસેપ્શન ઊભું થયું કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં હોઈએ તો આપણને પીળો પરવાનો છે, જે કરવું હોય તે કરો. આ તો એ પરિવાર જુનાગઢનો, મારા દલિત સમાજનો એ પરિવાર એ વેચાણો નહીં કે ડર્યો નહીં તો ગુનો ટક્યો. નહીં તો ડેપ્યુટી મેયર જુનાગઢના ફોન કરીને કહે કે કેટલું જોઈ છે તું લઈ લે. આ પરિસ્થિતિ એ રાજ્ય માટે સારી નથી. આપે કીધું કે આસામની વાત કરી એટલે આપે હિમંતાની આસામના મુખ્યમંત્રીની વાત કરી, પણ એમાં પોરબંદર ક્યાંથી આવ્યું? મને કોઈ, મારે ડાયરેક્ટ વાત નથી થઈ, પણ મને કોઈ કહ્યું કે આખો ઓપરેશન ત્યાંથી આસામમાં હેમંત વિશ્વાસા જે ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ એક વખત કોંગ્રેસના મોટા નેતા હતા અને એની સામે ઈડી ને સીબીઆઈ આવ્યા પછી એ ભાજપના મુખ્યમંત્રી બન્યા, ભાજપમાં જોડાઈને. એમનો એક ઓએસડી છે જે અગાઉ અહેમદભાઈને ત્યાં બેસતો હતો અને એના કારણે એમના પરિચયો હતા, એમના થ્રુ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એવું મને ખબર નથી તથ્ય, પરંતુ આવી વાતો કેટલાક એવા વ્યક્તિઓએ કરી છે કે જેના ઉપર વિશ્વાસ મૂકવાના મારા પાસે કારણો છે. એટલે મેં કહ્યું, પણ મેં એટલા માટે કોઈ નામ અર્જુનભાઈનું કે કોઈનું નથી આપતો, કારણ કે મારે કોઈ એવી પર્સનલ બાબતોમાં વધારે નહીં પડવું જોઈએ, એ મારો સિદ્ધાંત છે. એટલે આપને ખાલી મેં દિશા દેખાડી, નામ કે એની અંગત બાબતો. વિસ્તારથી અમારી સાથે વાત કરવા માટે શક્તિસિંહજી આપનો ખૂબ જ આભાર. નંદિની અને હું વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી આપને ધન્યવાદ કહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આવા જ તે ઇન્ટરેસ્ટિંગ પોલિટિકલ અને સોશિયલ વિડીયોઝ જોવા માટે આપ પણ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને નીચે દેખાડેલી અમારી લિંક જોઈન કરીને સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતમાં નિષ્પક્ષ, ફ્રી અને ફેર જર્નલિઝમ ચાલતું રહે તે માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સપોર્ટ કરો. થેન્ક યુ. આભાર. આભાર.